उत्तर गुजरात में आतंकवादी कनेक्शन अंगे सौथी चिंताजनक समाचार सामे आवी रह्या छे। न्यूज कैपिटल गुजरात पर आ आतंकना नेटवर्कनो एक सौथी मोटो खुलासो थई रह्यो छे। ध्यानथी आ समाचार जोजो। पाटण अने बनासकांठाना लोकोनी ऊंघ उड़ी जशे। ज्यां उत्तर गुजरात पर केम थई रह्यो छे जैश ए मोहम्मदनो डोळो ते पण सवाल छे अने साथे ज आ समाचार खास आपना माटे कारण के बनासकांठा अने पाटण जिल्लामां आतंकનું એક મોટું નેટવર્ક સામે આવ્યું છે અને ઉત્તર ગુજરાત જાતે ગુજરાત એટીએસની જે તપાસમાં ઉત્તર ગુજરાતના અનેક નામો છે તે સામે આવ્યા છે। અનેક સવાલો પણ ઉઠશે અને સાથે જ હવે ઉત્તર ગુજરાતને કેમ જૈશ એ મોહમ્મદ એની પર ડોળો નાખી રહ્યું છે તે પણ અત્યારે સવાલ થઈ રહ્યો છે। શું આતંકીઓનો આ પ્લાન હતો તે લઈને પણ કારણ કે આ ફેરિયાઓવાળા છે તે ફેરિયાઓવાળા પણ આતંકી હોઈ શકે છે અને ત્યાં આગળ અત્યારે એવી ઘટનાઓ પણ સામે આવી છે। તમામ એક બાદ એક જે ખુલાસા થયા છે આપની સમક્ષ મૂકીશું અને આ આખા સમાચાર આપના માટે ખાસ છે। મહત્વની એક ચેતવણી આપતા અને સાથે સતર્ક રહેવા માટે પણ અપીલ કરી રહ્યા છે। આપણી સાથે સંવાદદાતા રતનસિંહ સીધા જોડાયા છે। રતનસિંહ, એક બાદ એક આપણે ખુલાસા કરીશું પરંતુ અત્યારે સૌથી મોટો સવાલ એ કે જૈશ એ મોહમ્મદ હવે ઉત્તર ગુજરાતના લોકોને ટાર્ગેટ કરી રહ્યું છે અને ત્યાં ડોળા નાખી રહ્યા છે। ચોક્કસ કુશાગ્ર, અત્યારે જે ગુજરાત એટીએસની ટીમ દ્વારા જે આતંકવાદ સાથે સંકળાયેલા જે તેથી પણ વધુ જે આતંકવાદ છે બનાસકાંઠા અને પાટણથી તે ઝડપી પડ્યા છે। મહત્વની વાત તો એ છે કે સૌથી વધુ આમાં જે ઉત્તર ગુજરાતના જે બનાસકાંઠા એટલે કે પાલનપુર તાલુકાના જે આતંકવાદમાં સંકળાયેલા લોકો છે તે સામે આવ્યા છે। મહત્વની વાત તો એ છે કે આ લોકો જે સંકળાયેલા છે અત્યારે સમગ્ર જે બનાસકાંઠા સહિત પાટણના જે લોકોમાં અત્યારે ચિંતાનો જે વિષય છે તે સામે આવ્યો છે। એટલે કે અત્યારે જે રીતે આ લોકો જે છે બનાસકાંઠામાં હબ બનાવેલું હોય જે આતંકવાદનું એવું અત્યારે તો સામે આવ્યું છે। તમામ પ્રકારની જે એટીએસ ટીમ છે તે અત્યારે સમગ્ર મામલે જે તપાસ વધારી રહી છે। સાથે સાથે સુરક્ષા એજન્સીઓને પણ અત્યારે અહીંયા આગળ જોડાઈ દીધી છે। મહત્વની વાત તો એ છે કે આતંકવાદ સાથે સંકળાયેલા આ લોકો જૈશ એ મોહમ્મદના ઈશારા પ્રમાણે જે રીતે આ કામ કરતા હતા એટલે અત્યારે તો સમગ્ર મામલે પાલનપુર શહેરના લોકો પણ અત્યારે તો આ ચિંતામાં મુકાયેલા જોવા મળી રહ્યા છે। ખુશાગર, બિલકુલ બિલકુલ અને સાથે એ પણ છે કે અત્યારે અનેક એવા સવાલો પણ ઉઠશે પરંતુ હવે